હાય ગાઈસ, મારા મિની બ્લોગમાં તમારું સ્વાગત છે. તો અમે આવ્યા હતા ફરવા પ્રવાસમાં. જોઈ શકો તમે અમારી લક્ઝરી જુઓ. અને આ જગ્યાએ પાર્લરે ચા પીવા અમે ઊભા રહ્યા હતા. હોટલ લોયલ પાર્લર આ જુઓ. આ જગ્યાએ ચા પાણી કરવા ઊભા રહ્યા હતા. અંદર બધા બેસી ગયા છે, અમુક ચા પીવા બેઠા છે. તો તમે બ્લોગમાં જોડાઈ રહેજો. હું તમને આગળ બતાવીશ કે કઈ કઈ જગ્યાએ જવાનું છે. અત્યારે રાતે 1 વાગે છે, તો અત્યારે તો કોઈ મેળ નહીં પડે, પણ સવારે તમને બતાવીશ. બરાબર છે મતલબ. તો ગાઈસ જો અમે રોમાપીરે આવી ગયા પીપળી. જો આ રોમાપીરનું મંદિર, પીપળી ધામ. તો તમે આગળ હેડો, હું તમને રોમાપીરના દર્શન કરું. જય માતાજી મિત્રો. તો જો અમે ચોટીલા આવી ગયા છીએ. અમે રાતે પીપળી ધામ હતા અને ત્યાંથી પછી સાયલા આવ્યા હતા, પણ સાયલા ટાઈમ ના મળ્યો એટલે તમને બતાવ્યો નહીં. અત્યારે અહીંયા ચોટીલા આવ્યા છીએ. જુઓ તમે, આ બધા ઉતરી ગયા. જુઓ તમે બ્લોગમાં જોડાયા રહેજો. હું તમને આગળ જઈને માતાજીના દર્શન કરાવડાવું. તો ગાઈસ જુઓ, તમને ડુંગર બતાવું. જો આ રહ્યો, આટલું ઊંચું ચડવાનું હોય. તો તમે જો આગળ જઈને તમને બીજું બતાવું. તો ગાઈસ જો આ ગેટ આવી ગયો, શ્રી ચામુંડ માતા મંદિર ના ઉપર જવાનું છે. તો ગાઈસ જુઓ આ કેટલું ઊંચું હ. હજી તો આટલા બધા પગથિયા ચડવાના છે. અને તો જુઓ પબ્લિક તમે જુઓ કેટલી છે. ગાઈસ તમે ખાલી આ ચોટીલાનું લોકેશન જુઓ. 307 પગથિયા ચડ્યા દેવો. હજુ તો કેટલું બી ઉપર છે. તો તમે જોડાયા રહેજો બ્લોગમાં, આગળ તમને બતાવું. તો ગાઈસ તમને એક લોકેશન બતાવો, તમે એ જુઓ આ લોકેશન. આખો ચોટીલા નહીં. મિત્રો તમે ચોટીલા દર્શન કર્યા છે ચામુંડમાના. તો બીજી જગ્યાએ અમે આવ્યા છે સાળંગપુર. તો એ જુઓ તમે નર્મદ દાદા દર્શન કરાવું. જુઓ આ મૂર્તિ હરમન દાદાની, આ લોકેશન કોરો મોરનું. कष्ट भजन देव. अनजानी नगरी में सब अनजाने लगते हैं, हम तो तेरी याद में रो रो रोते जगते हैं. अनजानी नगरी में सब अनजाने लगते हैं, हम तो तेरी याद में रो रो रोते जगते हैं. તો ગાઈસ જુઓ અમે બાપા સીતારામ મંદિરે આવી ગયા છીએ. તો મંદિરે તમે દર્શન કરાવો. તમે જુઓ આ મંદિર છે.
થોડું થોડુંક જ છે. હવે લાગશે દેખ. મારો એવી અનની રે ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરી હરની રે હાથલું એ બાપા મટી જાય મારો એવી અનની રે ઔષધિ છે મોટી બગદાણાની રામ રોટી રામ રોટી રામ રોટી રામ રોટી બગદાણાની રામ રોટી હરી હરની રે હાથલું મોટી બાવલિયાની રામ રોટી. હાય ગાઈસ, તો અમે બગદાણાથી હવે આવતા રહ્યા રાતે ત્યાં મોગલ ધામ. આ ધજા અમારું આખું ફેમિલી બતાવો અમે કોણ કોણ ગાડીમાં આવ્યા હતા. આ રહ્યા જુઓ, આખી ફેમિલી સંગા છે બધી. જુઓ તમે, જુઓ આખી ફેમિલી અમારી. તો ગાઈસ, તમને મંજુભાઈ રાવલ અમે આવી રહ્યા છીએ ભગોડા આજે મુગલમાના દર્શન કરવા. જય મુગલમાં, જય માતાજી. કનો દાદા, અમે ભગોડા આવ્યા છીએ મા મોગલના દર્શન કરવા. જય મા મોગલ, જય મા મોગલ. જો તો તમે આગળ હેડો, હું તમને મોગલમાના દર્શન કરાવડાવું. ગાઈસ, તમે આ જગ્યાની ભીડ તો જુઓ. આ મંદિર ગેટ જુઓ. ભગોડા ગામ એ જ મોગલ ધામ. આ શ્રી મોગલમાં. તો ગાઈસ, આખું મંદિર જુઓ તમે. એક આ મંદિર, અને આ જગ્યાની સુવિધા એવી છે ને કે અહીંયા કોઈ જગ્યાએ કચરો પણ જોવા નથી મળતો. એકદમ સ્વચ્છતા છે અહીંયા. તો આગળ ચાલો, હું તમને બધું બતાવું. તો ગાઈસ જુઓ, આ પ્રસાદ લેવા માટે અહીંયા કાઉન્ટર છે. આ બધી જગ્યાએ હજુ કોઈ આવ્યું નથી કારણ કે સવારનો ટાઈમ છે. એટલે આ જુઓ, આ સાઈડ ખાવાનું બનાવે છે. અને આખું મંદિર જુઓ, આ બાજુ સાઈડ બધું. અહીંયા એટલી સ્વચ્છતા છે કે કોઈ જગ્યાએ કાગળિયું પણ જોવા નથી મળતું. આ બીજું મંદિર, એ મંદિરના દર્શન તમને પછી કરાવું. જુઓ, તમે વ્લોગમાં જોડાયા રહેજો, હું તમને બધું આગળનું બતાવીશ. અને આ ઉપરનો નજારો જુઓ તમે. દૂર દૂર સુધી આ શંકર ભગવાન એન્ડ પાર્વતી જગ્યા જુઓ તમે. જો આ બેસવા માટેની સુવિધા આ જગ્યાએ. અહીંયા તમને નીચે બતાવું. આમ જુઓ
કેટલું ઉપર મંદિર છે, આ દૂર સુધી કંઈ દેખાતું જ નથી. આ જુઓ તમે આ બાજુ પહાડ, આ બધા પ્રવાસવાળા. આ જુઓ ડુંગર તમે કેવડો ઊંચો હોય, જોઈ શકો છો તમે. જુઓ આ જગ્યાએ ડુંગર બહુ મોટો છે, તમે જોઈ શકતા હશો. આ બધા માણસો અમારા છે. તો ગાઈસ આ જગ્યા રહી જો આ બધા મિત્રો. આ સીધું આ જો જીરાકા, હા તો દેખાતું જ નહીં. આ પવન ચક્કી જુઓ તમે. આ જન્નત જ કહેવાય એ જગ્યાએ જાતની. તો હજુ એક મંદિર પેલી બાજુ પણ છે, જોજો તમને બતાવું એ મંદિર પણ. જો આ મંદિર રહ્યું, એ કયું મંદિર એ ખબર નહીં હજુ, બટ જઈએ ત્યારે ખબર પડે. તો હવે જઈએ નીચે, પછી એ મંદિરના દર્શન કરાવડાવું. જો આ જગ્યા કેવી મસ્ત છે. તો આ મંદિરના દર્શન તમને નીચે જઈને કરાવડાવું, બરોબર. હાય ગાઈસ, તો અમે એ જગ્યાથી નીકળી ગયા અને હવે બીજી જગ્યાએ આવ્યા છીએ. તો આ જગ્યાએ ઊંચા કોટરા ચામુંડમાન મંદિર. તો જુઓ તમે આ બધી વસ્તી. આગળ મંદિર બતાવું તમને. તો ગાઈસ જુઓ આ વસ્તી કેટલી બધી છે. તો અમારા ગામના પહેલા ભાઈ તમને કે બોલો, શું કહો? શું કહો? અમે ઊંચા કોટડા આવ્યા છીએ અને મોજમાં છીએ બધા. મોજમાં બોલો ચામુંડ માને જય. જો આ ચામુંડ માનું મંદિર. હા, અને ખરેખર વરસાદ ચાલુ થઈ ગયો હોય ધીમો ધીમો. તકલીફ કોઈ પડી નહીં. હા, આ અમારા ભાઈબંધોએ બે શબ્દ કે અમારા ગ્રુપના સાથે છે. આ આખું અમારું ગ્રુપ જ છે. એનું નામ જય માતા. તકલીફ પડી નથી. બોલો ચામુંડ માને. જો યાર ભીડ કેટલી બધી છે. તો ગાઈસ જો આ જમવા માટે આ જગ્યાએ જમવાનું છે. પૂરો કચા બસ. બસ બસ. તો ગાઈસ અમે જમી બમીને આવી ગયા છીએ અહીંયા મંદિરે દર્શન કરવા. તો જમવાનું ખૂબ જ સારું હતું. તો હવે તમે વ્લોગમાં જોડાયા રહો, હું તમને આગળ જઈને મંદિરના દર્શન કરાવડાવું, બરોબર. આ જુઓ કોરમોર બજાર. જુઓ તો તમને દર્શન કરાવડાવું ગાઈસ. જુઓ આ મંદિર. તો ચલો અંદર જઈને દર્શન કરીએ. ચપલ કાઢ દે. નહીં
ખોડિયાલમાં એટલે સોરી ચાવંડમાં. ગાઈસ અમે ત્યાં માતાજીના દર્શન કરીને આવતા રહ્યા. હવે આ બાજુ દરિયા જોડે આવ્યા છીએ તો તમને દરિયો બતાવું. જુઓ આ દરિયો, આ બાજુ બધી લાડીઓ છે પકોડીની ને એવી બધી. જો આ ગાડી પેલી આંખવાણી આવે એવી હોડીઓ. આ પેલી સાઈડ ઊંટરે જુઓ. આ બધું મોટું દરિયો અને આપણું મંદિર જુઓ, ચાવંડમાનું મંદિર આ રહ્યું. ખરેખર જીવનમાં એકવાર તો ઊંચા કોટરા આવવું જ જોઈએ. તો ખરેખર યાર આ દરિયો તો એકદમ એવો છે ને કે પહેલી વાર જોયો યાર, દિલ ખુશ થઈ ગયું ખરેખર દરિયો જોઈને. પેલી બાદ તો થોડો આ ભાગ જુઓ સુકાઈ ગયો હોય, બટ આ સાઈડ તો પાણી ફૂલ ભરેલું હો. અને જીવનમાં યાર પહેલી વાર દરિયો જોયો, ખરેખર દિલ ખુશ થઈ ગયું. જુઓ તમે, જુઓ આ દરિયો ખરેખર. આયુષ, એ આયુષ, ખરેખર યાર દરિયો જોઈને તો આમ મગજ આમ આખું એવું થઈ ગયું, ફ્રેશ મગજ થઈ ગયું. તો આમ જુઓ પાણી જુઓ એકદમ ચોખ્ખું હોય. આ બાદ તો થોડું ઓછું હ, બટ ત્યાં વધારે. તો ગાઈસ જુઓ આ પાણી, આમ જુઓ. ખરેખર યાર અહીંયા આવીને તો મજા જ કંઈક અલગ છે આ જગ્યાની. તો જુઓ તમે એકદમ આ સાઈડ તો કઈ દેખાતું જ નથી, નવરું પાણી જ છે. જુઓ દૂર દૂર સુધી કઈ દેખાતું નથી. જુઓ નવરું પાણી. હવે યાર એ આમ તો જોયા પાણીના મોજા કેવા આવે છે, ખરેખર પલળી જવાય યાર. તો અત્યારે તો આટલે બરોબર, પછી આગળ જઈને બીજું બધું બતાવું બરોબર. થોડા વિડીયો મોટા ઉતારીએ આગળની વાત પછી. હાય ગાઈસ, તો અમે ઊંચા કોટરાથી હવે નીકળી ગયા હતા. અહીંયાથી અહીંયા આવ્યા રાજપડા ખોડિયાલ માતાજીનું મંદિરે. તો અહીંયા પણ જોરદાર ભીડ છે. જુઓ આ બંને સાઈડ દુકાનો છે અને આ ભીડ કેટલી છે જુઓ તમે. તો અહીંયા રાજપડા ખોડિયાલ માતાજીનું મંદિર છે, તો ત્યાં માતાજીના પણ દર્શન તમને કરાવું. તો ચાલો તમે આગળ બ્લોગમાં જોડાયા રહેજો. તો ગાઈસ તમે આ જગ્યાનો માહોલ જુઓ, કેટલી ભીડ છે તમે જોઈ શકો છો. તો આ સાઈડ મંદિર છે, આ નાનું મંદિર છે, બીજું મંદિર અંદર છે. તો બ્લોગમાં જોડાયા રહેજો, એ મંદિર પણ બતાવું. તો મિત્રો આ તળાવ